સૌથી પહેલાં તો તમે આ ડેમો વિડીયો જોઈ લો. કાર એડિટિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરી લેવાનું છે. તો આ પ્રોટન VPN છે, તો તમે પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લેજો. આવી રીતના તમારી સામે ઇન્ટરફેસ આવશે, એટલે આને કનેક્ટ કરી દેવાનું છે. પછી તમારે ડાયરેક્ટ કેપકટ ઓપન કરી લેવાનું છે. તો આપણે ઓપન કરી લઈએ છીએ. કેપકટ ઓપન કર્યા પછી તમારે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું છે. તો ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લઈએ છીએ. ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમારા વિડીયો કે ફોટા અહીંયા બધું આવી જશે. તો તમારે જે પણ વિડીયો એડિટિંગ કરવાનો હોય, કારનો કે ગમે તેનો વિડીયો, તો એ વિડીયો લઈ લેવાનો છે. તો આપણે આ સ્કોર્પિયો કારનો વિડીયો એડિટિંગ કરવાના છીએ, તો એને લઈ લઈએ છીએ. પછી તમને અહીંયા કોર્નરમાં દેખાતું હશે HD, તો એની પર ટિક કરી દેવાનું છે અને એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. HD પર કરશો તો તમારે થોડુંક HDમાં અને વિડીયો સારો દેખાશે ક્વોલિટીમાં, તો તમે HD પર જ રાખજો. આટલું કર્યા પછી તમારે આની ફોટો સ્ક્રીનશોટ પાડી લેવાની છે ગાડીની. તો સ્ક્રીનશોટ પાડવા માટે તમારે આવી રીતના જોઈ લેવાનું છે. તમારે જે જગ્યા પરથી સ્ક્રીનશોટ પાડવાની હોય એ જગ્યા પર ગાડી ઊભી રાખી દેવાની છે અને અહીંયા ઝૂમવાળું ઓપ્શન છે, એની પર ક્લિક કરી લેવાનું છે. પછી આવી રીતના તમારે સ્ક્રીનશોટ પાડી લેવાની છે. તો તમારે અહીંયા સ્ક્રીનશોટનું ઓપ્શન બતાવેલું છે, તો એની પર ક્લિક કરશો એટલે સ્ક્રીનશોટ પડી જશે. તો આપણે આ સ્ક્રીનશોટ પડી ગઈ છે. સ્ક્રીનશોટ પડી ગયા પછી તમારે અહીંયાથી કટ મારી દેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ વિડીયોને કટ મારી દઈએ છીએ. તો આપણે આટલા વેર કટ મારી દઈએ છીએ. કટ માર્યા પછી તમારે બેક જતું રહેવાનું છે. બેક જઈને તમારે ગૂગલ, પછી તમારી સામે આવું આવે એટલે અહીંયા અપલોડ ઇમેજ લખેલું હશે, એની પર ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારે ગેલેરીમાં ફોટા ઓપન થશે. તો તમારે અહીંયાથી જે પણ આપણે સ્ક્રીનશોટ પાડી હતી એ સ્ક્રીનશોટને લઈ લેવાની છે અને ડન કરી દેવાનું છે. ફરી એકવાર કરી દઈએ, ના થાય તો ડન કરશો એટલે તમારે અહીંયા બેકગ્રાઉન્ડ રિમૂવ થવા મળશે ગાડીનું. સોરી એમ લખાય છે, તો અહીંયાથી તમે રિમૂવ કરી લેજો. આપણે ઓલરેડી રિમૂવ કરેલું છે. આમાં થોડો ઘણો કદાચને ટાઈમ લાગી શકે છે નેટવર્કના પ્રોબ્લેમે. પછી તમારે કેપકટ એપ્લિકેશનમાં પાછું જતું રહેવાનું છે. પછી આપણે જે વિડીયો લીધો હતો, ચારનો સ્ક્રીનશોટ પાડી હતી, એની પર ક્લિક કરીને એ વિડીયો લઈ લેવાનો છે. તો આપણે લઈ લીધો છે. એ વિડીયો લઈ લીધા પછી તમારે ક્લિપ પર ક્લિક કરવાનું છે. જે વિડીયો આપણે હતો એની પર જઈને તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, સ્પીડવાળું ઓપ્શન છે, એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરીને તમારે પછી અહીંયા વચ્ચેવાળું ઓપ્શન દેખાય છે કન્વર્ટ, એની પર ક્લિક કરી લેવાનું છે. એની ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા કસ્ટમવાળું ઓપ્શન ક્લિક કરી લેવાનું છે અને તમારે આ કસ્ટમવાળું છે એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરી લેવાનું છે. આ સીધું હશે તો બધું આવી રીતના કરી દેવાનું છે, જેવી રીતના મેં રોટેટ કર્યું છે. અને અહીંયાથી ક્લિક કરીને બેટર ક્વોલિટી પર ક્લિક કરીને ટિક કરી દેવાનું છે. એટલું કર્યા પછી તમારે આ બધું ટિક કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. ઓટોમેટિક LED ભરાઈ જશે. તો પછી તમારે ક્લિપોને કટ મારી દેવાની છે, જેટલા સુધી રાખવાની હોય એટલા સુધી. તો આપણે અહીંયાથી કટ મારી દઈએ છીએ જે ક્લિપો રાખવાની હોય એ. તો એ ક્લિપ પર ક્લિક કરીને આપણે કટ મારી દઈએ છીએ. તમે પણ કટ મારી દેજો. વિડીયો બતાવવા જઈશ બધી ક્લિપો કટ કરવાની તો બહુ વિડીયો લાંબો થઈ જશે. ના કામ હોય એ પાર્ટને ડિલીટ મારી દેવાનો છે. આટલું કર્યા પછી આ લાસ્ટવાળું પણ છે, એને ટિક કરી દેવાનું છે અને અહીંયાથી એને પણ ડિલીટ મારી દેવાનું છે. એટલું કર્યા પછી તમારે કોઈ પણ સોંગ લઈ લેવાનું છે. વિડીયો તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલો હોય તો આપણામાં એક વિડીયો છે એ લઈ લઈએ છીએ. આટલું કર્યા પછી તમારે અહીંયા ઓવરલે ઓપ્શન લખેલું હશે, ઓવરલેવાળું, એની પર ક્લિક કરી લેવાનું છે.
એડ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આપણે જે ક્લિપ રિમૂવ કરી હતી ગૂગલમાં જઈને આવ્યા પછી તમારે ફોટા પર ક્લિક કરી લેવાનું છે. ફોટા પર ક્લિક કરીને આપણે રિમૂવ કરેલી હતી એ ઇમેજ લઈ લેવાની છે. HD પર ક્લિક કરીને એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલું કરશો એટલે તમારી સામે અહીંયા આવી જશે. તો આપણે ઝૂમ કરી લેવાનું છે. આવી રીતના ઝૂમ અને આ ફોટોને આવી રીતના અહીંયા રોટેટ કરીને આટલાક લાવી દેવાનો છે. એટલે લાવ્યા પછી એ ક્લિપ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા લાસ્ટમાં જઈને એક કી ફ્રેમ એડ કરી દેવાનું છે. કી ફ્રેમ એટલે અહીંયા દેખાઈ રહ્યું છે આપણે આ લાલ મેં ટિક કરી એ જગ્યા પર ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરીને તમારે ગાડીને આવી રીતના ઉપર લઈ જવાની છે. ઉપર લઈ ગયા પછી તમારે અહીંયા નીચે આવી જવાનું છે અને અહીંયા એક કી ફ્રેમ લગાવી દેવાની છે આવી રીતના. તો ગાડી એક જ ઠેકાણે એક જ જગ્યા પર એક જ હોય એવું લાગવું જોઈએ. તો ઉડી ગઈ ગાડી. તો આને આવી અહીંયાથી કટ કરી દેવાનું છે અને અહીંયા પહેલા નંબર છે તો અહીંયાથી તમારે આવી રીતના ઊંચું કરી દેવાનું છે. પછી અહીંયા નીચે લાવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણી એડિટિંગ કાર થઈ ગઈ છે. તો તમને દેખાડી દઉં તો જોઈ શકો છો તમે જોઈ લીધું છે. તો હવે આટલું કર્યા પછી પાછી ક્લિપ પર ક્લિક કરીને અહીંયા આ વાળું ઓપ્શન છે કી ફ્રેમની બાજુવાળું એને ક્લિક કરી લેવાનું છે. એને ક્લિક કરશો એટલે તમારી સામે આવી ઇન્ટરફેસ આવશે. તો અહીંયા નીચે જવાનું છે આવી રીતના જવાનું છે. યસ આઉટ એની પર ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો ઇફેક્ટ આપણી એવી રીતના લાગી ગઈ છે. તો હવે આને આપણે અવાજ મૂકવા માટે અહીંયા એટલું કર્યા પછી તમારે અહીંયા સાઉન્ડ ઇફેક્ટવાળા ઓપ્શનમાં ક્લિક કરી લેવાનું છે અને એમાંથી તમારે સાઉન્ડ પસંદ કરી લેવાનું છે. તો આ સાઉન્ડ બહુ સારો લાગી રહ્યો છે. તો આ સાઉન્ડને આપણે અહીંયાથી કટ મારી દઈશું. આટલા સુધી રાખી શકું છું અને આટલાક આવીને આવી રીતના તમારે જેવી રીતના રાખવાનું એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું છે. તો ફરી એકવાર જોઈ શકો છો જોઈ શકો છો આપણે આવી રીતના એડિટિંગ એક એનિમેશન બની ગયું છે. હવે બીજી ગાડીને પણ એવી રીતના કરવા માટે તમારે એવી જ રીતના બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. તો તમે સમજી ગયા હશો. તો હવે આપણે બીજી કઈ ઇફેક્ટ લગાવતા શીખીએ. તો અહીંયાથી પાછા ક્લિપ પર ક્લિક કરીને કટ મારી દેવાની છે આવી રીતના. પાછું એ ક્લિપ પર ટચ કરીને તમારે આવી રીતના જતું રહેવાનું છે લાસ્ટમાં. અને તમને એક જોવા મળશે એક ઓપ્શન તમને અહીંયા બતાવું ફ્રીજ કરીને આ ઓપ્શન છે જોઈ શકો છો. આ ઓપ્શન એની પર ક્લિક કરી લેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે બીજો ફોટો બની જશે એક ગાડીનો. અને પછી તમારે અહીંયા જઈને ઓવરલેવાળું ઓપ્શન દેખાશે એની પર ક્લિક કરી લેવાનું છે. તો ઓવરલેવાળું ઓપ્શન તમને બતાવી દઉં છું. આ રહ્યું ઓવરલે. એની પર ક્લિક કરશો એટલે નીચે અહીંયા આવ્યા પછી તમારે એ કારને ક્લિપ પર આવી રીતના ઝૂમ કરી લેવાનું છે. હું જેવી રીતના કરું છું જોઈ શકો છો એવી રીતના તમારે એડજસ્ટ કરી લેવાનું છે. પેલી કાર ના દેખાય એવી રીતના કરી લેવાનું છે. એવી રીતના કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે કી ફોર્મના બાજુવાળો ઓપ્શન છે એની પર અને યસ એન પર ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણી કી ફ્રેમ કેવી ઇફેક્ટ બની શકી છે એનિમેશન. અને તમને એ પણ ના પસંદ આવે તો ફરી એની પર ક્લિક કરીને તમે અલગ અલગ પ્રકારના એનિમેશન લઈ શકો છો. તો આપણે આ બે કી ફ્રેમ બની ગઈ છે. તો તમને બધું બતાવે છે તો વિડીયો લાંબો થઈ જશે. તો બધે આવી રીતના કી ફ્રેમ લગાવવાની કેવી રીતે બીજી ગાડી પરથી બીજી ગાડી નીકળે એવું કરવાનું છે એ તમને સમજાવી દીધું છે. અને આ વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો તેથી કરીને સૌથી પહેલાં તમારી જોડે અમારા વિડીયોની નોટિફિકેશન પડી જાય. તો અહીંયાથી હજી ઇફેક્ટ લગાવવા માટે આપણે ક્લિપ પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા એનિમેશનવાળો ઓપ્શન દેખાય છે. અહીંયાથી તમે કોઈ પણ ઇફેક્ટ લગાવી શકો છો. તો સારી એવી ઇફેક્ટ લગાવી શકો છો. તો અહીંયા જોઈ શકો છો તમને ઘણી બધા વર્ઝનો મળી જશે ઇફેક્ટોના ઓપ્શનો. તો અહીંયા 3Dમાં પણ બહુ સારી છે. પણ સૌથી પહેલાં તમારે VPN કનેક્ટ કરેલું હશે ત્યારે જ આ ઇફેક્ટો કામ પડશે લાગશે નહીં તો નહીં લાગે.
તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ છીએ પેપરવાળી, કેવી લાગે છે ટ્રાય કરીએ. તો એની પર ક્લિક કરી લીધું છે. પ્રિન્ટ ન્યૂઝ એમ કરીને છે નામ. તમને ના મળે તો અહીંયા સર્ચ મારીને પણ લખી શકો છો.